इंटरनेशनल काइट फेस्टिवल 2026 तो भीड़ तो बहुत है। वाग्या छे 3 જોઈ લો। हेलो फ्रेंड्स, केम छो बधा? तो अमे आव्या तो खरा काइट फेस्टिवल में काइट जोवा, पर काइट छे नहीं अत्यारे। जो अमे आव्या पोपट थई गयो छे, अत्यारे पवन नथी એટલે એકે પતંગ નથી, એટલે જઈએ છે હવે અંદર જોઈએ છે કે નહીં। તમારે ખર્ચો કર્યો અને લીલી વરિયાળી લીધી જો એનો બેગ પકડવા વાળા માણસ। અહીંયા બહુ બધા ફૂડ સ્ટોલ છે હો ભાઈ। જો અહીંયા મોટી બધી અને શું કહેવાય ફિરકી, ફિરકી मतलब ફોટા પાડવા માટે લોકેશન સારું છે તો બહુ બધા છે। આ માણસ છે ને ખર્ચા કરાવે। માવા કુલ્ફી લીધી અહીંયા, હજી તો આ એન્ટર થયા જ છે। જોઈ 10 ની માવા કુલ્ફી, 10 ની નથી 40 ની છે। हाँ એટલે 10 ની મળે પણ અહીં 40 લીધા। चलो भाई पवन तो आवे छे, હવે કાઈટ ઉડે છે, જાય આપણે પેલા કુલ્ફી ખાઈ લઈએ નહીતર ઓગળી જાહે, બહુ તડકો છે। મસ્ત હો પણ કુલ્ફી નહીં। પતંગો જો કલરની ભીડ છે હો। લોકો તડકામાં છાંયો ગોતીને બેસી ગયા છે બધું। જો काइट फोटोग्राफी एंड वर्कशॉप, कदाच अंदर फोटो वार्ता हशे। चलो जाइए हवे। थोड़ी थोड़ी काइट देखाय छे आपने आकाश में, मोटी नहीं देखाती। तो अंदर जोईए शुं छे। अहींया एंट्री करीए आपणे। एंट्री तो फ्री में छे। ओके सरस छे। चलो अंदर जाइए એટલે બતાવું। તો અહીંયા फोटोग्राफी માટે સ્પેશિયલ બધું શણગારેલું છે ફોટા પાડવા માટે, અને આવી બધી અહીંયા કાઈટ હોય છે। પણ આજે અમે નસીબદાર એટલા છે કે પવન છે નહીં। અહીંયા બધું અલગ અલગ લોકેશન દીધા છે ફોટો પાડવા માટે। હા દેખાઈ દીધું। આવી રીતે ભાઈ કઈ પાછળ લોકેશન આવે। આ છે વાવ છે, પેલી કઈ છે નામ ભૂલાઈ ગયું મને। જો આ કઈ વાવ છે? ક્યાંનું છે? અડાલજની વાવ છે। અડાલજની વાવનું છે। देखो ऊपर बहुत बड़ी पतंगों છે। હા બતાવું જો આવી બધું શણગારેલું છે ઉપર બહુ બધી પતંગો। ભીડ બહુ છે હો। માતાજી મંદિર બનાસકાંઠા। ચલો એ બધી ફિરકી છે જો આયા। આગના એટલા ભરેલા છે ને અમે કે અહીંયા પવન જ નહીં, પતંગો ઉડાવવા વાળા તો છે। તમે જોવો આ નીચે બધી પડી છે ને, એ બધી પતંગો છે આ નીચે જે છે ને એ। પણ પવન નહીં એટલે નાની નાની જ ચગે છે, મોટી મોટી પતંગો નથી ચગે। હા કોશિશ કરે છે એ લોકો, પણ પવન નહીં એટલે આવી નાની નાની પતંગો ચગે છે। અરે યાર છે તો ખરી, एंट्री नहीं अंदर। हवे અહીંથી અમારે બધાને જોવાનું। જો કોશિશ કરે છે લોકો દે તો જો કોઈલી પવન બોલ છે બોલ છે। हाँ તો પવન ઢોકાઈ જશે શકશે નહીં। આ બુંધિયાળ માણસ હારા આવ્યા ને એમાં પતંગ અમારે ચકતી નહીં। બતાવતો ને મોઢું બસ બસ ઉડાડવાની કોશિશ કરે છે એ લોકો। હા એક અમારો વિડીયો ઉતારવા માટે તો માન રાખી લે, એક કદી તો ચગે। ચલો ભાઈ આ લોકોની કોશિશ તો બહુ સારી છે। વિડીયો નું માન રાખવા માટે એકાદી તો ચગાઈને બતાવી દે। આ બેટા રૂકો। हाँ जो पहली पाछળ एक मोटी चगावવાની कोशिश करे છે। દેખાય જો આ દેખાય છે, कोशिश करे છે। આ લોકો ચગી જાય તો સારું હોય। कम से कम અહીંયા આવ્યા તો એક તો છોકરીઓને બતાવીએ। જોઈ લો વિડીયો માટે એ લોકોએ। હા અહીંયા જો
પતંગ કરતા કાગડા વધારે ઉડે છે. ચકશે ખરી હો, લાગે છે એવું. પાછળ જો પેલી જઈ મોટી છે, દેખાય? ઈ પણ મોટી છે હા, પાછળ વાળી. જે કાંઈ આ લોકો ટ્રાય કરે છે, આ લોકો ટ્રાય કરે છે અહીંયા ઉડાડવાની. તો પેલી ઉડી. તો ભાઈ રિવર ફ્રન્ટ તમને સાબરમતી દેખાડું અહીંયા. જો સાબરમતી, અહીંયા નીચે સાયકલિંગ ની સુવિધા છે, પાણી છે સરસ મજાનું. હાય અન્વેષા, પતંગ ચકતી નહીં, અહીંયા સુધી ધક્કો ખાધો રે પવન નહીં. ચલો ભાઈ હવે નજીક થી આને જોઈએ બધું. તો બર્ડ્સ ઇઝ વન ફેમિલી, વસુદેવ કુટુંબકમ. અને એક ડ્રેગન મોટો ચગાવવાની કોશિશ ચાલુ છે, બરાબર. એક પેલો ફૂગો ક્યાંનો ઉઠતો તો નહીં, દડો બિચારો. ચલો જઈએ હવે નીચે આપણે. જોઈ લો છે બધું સરસ. હવે પવન એ હારો છે હો. જો પેલો ડ્રેગન ઉડાડવાની હા કોશિશ તો ચાલુ છે. પવન હવે આવ્યો છે. ઈયળ છે, ઈડ તો ઓહો ઈડ છે, ઈડ. જયની ભાષામાં કહું તો ઈયળ છે, ઈયળ. હવે પવન આવ્યો. કઈ નહીં કે હવે ઘણા સાપ કે ઘણા કાન ખજૂરો કે મને તો થોડોક જય જેવો લાગે આ, પણ હું નહીં કહું. હવે ખબર નહીં શું છે, જે હોય કાન ખજૂરો છે, જે હોય. પવન તો સારો છે જબરદસ્ત. જો ત્યાં પોલેન્ડ થી છે, ફિલિપાઇન્સ થી છે, સિંગાપોર થી છે, મલેશિયા, ન્યુઝીલેન્ડ, મેક્સિકો, કેટલા બધા અલગ અલગ વિદેશ થી લોકો આવ્યા છે. આ લોકો ને ઉત્તરાયણ નહીં થતી હોય એટલે અહીંયા આવ્યા લાગે. હા જઈ બોલ ક્યારનો ઉડવાની પાછળ પેલો બોલ ઉડવાની કોશિશ કરે, ઉડી નહીં શકતો બિચારો. પવન જો આવે છે, મસ્ત પવન છે. ચલો નીચે જઈએ હવે આપણે. ગાઈસ ક્યાં હે યે કચરો કચરો, સફાઈ કામ ચાલુ છે. જો સફાઈ અભિયાન ચાલુ છે. હા અમે આવી ગયા છે નીચે. જાનુબેન ની ફરમાઈશ હતી કે નીચે જઈએ, પાણી નજીક થી જોઈએ. નજીક થી જોઈએ તો બહુ ગંદુ છે, દૂર થી થોડું સારું છે. હા જો અહીંયા બધો કચરો આવ્યો છે, તો હમણાં આવશે ને સાફ કરી જશે. કેટલું ઊંડું હશે છે? કેટલું ઊંડું હોય છે? બે માં થોડી આવે. સાયકલ અને આવી બાઇક, અને શું કહેવાય બાઇક જ કહેવાય ને, એ ભાડે મળે છે હો ભાઈ. હવે અહીંથી અમારે જવાની છે ફ્લાવર શો જોવા, પણ ફ્લાવર શો વચ્ચે આવ્યો તો ને અહીંયા ભીડ એટલી હતી કે હવે ફ્લાવર શો જોવા જવાની ઈચ્છા મને ખુદને નથી થતી. એટલી ભીડ હતી, એટલી લાંબી લાઈન હતી. પણ હવે જયનું કહેવાનું એમ છે કે અહીંયા સુધી આવ્યા છે તો હવે જવું તો પડશે જ. પણ ખરેખર બહુ જ ભીડ છે ફ્લાવર શો માં, તો લાંબી લાંબી લાઈન છે ભાઈ. હવે જોઈએ છે. ચલો આ ભૂરાભાઈ બધાને દે છે પતંગ ચગાવવા માટે, ક્યાં ના હોય ખબર નહીં. ભૂરાભાઈ અહીંયા બધાને પતંગ ના પકડાવે કે 2 મિનિટ. એની પતંગ આ છે દિલવાડી નહીં, આ છે એક પેલી બાજુ દિલવાડી છે. નહીં સંભળાય, મેં માઇક રાખ્યું છે એટલે ભાઈ વાતો કરે છે. આમ તો સાંભળીને શું કરશે, કઈ સમજાતું તો છે નહીં. હવે અહીંયા સુધી આવ્યા તો કાંક તો ખર્ચો કરશું ને, એટલે અમે ખર્ચો કર્યો 50 રૂપિયાનો. બતાવું છો? અરે તું પણ અંદર તો નાખ મોઢામાં. હા માર ફૂટ આ લીધું અહીંથી ફુગ્ગા ખાતા તો છે ને, જાનું છે અમારે 50 રૂપિયાનું. તું ખોટું ગલત પકડે. પણ તારું અહીં મોઢું અંદર બેઠા જતું છે, અમે નહીં, થાકી આંગળી ગયા ઉપર હાલી તારું હાથ હાલીને. નીચે બહુ રાખવાનું. હાલવાનું છે તો પતંગ તો કઈ દેખાણી નહીં અમને હારી. ચાલ અંકેર ધરમનો ધક્કો ખાઈને આવ્યો. રોટી. હા જો થયો. જોયું
ચલો ભાઈ 5 વાગી ગયા છે ને અમને લાગી છે હવે ભૂખ, એટલે કંઈક અહીંયા સ્ટોલ બધા છે બહુ બધા, તો કંઈક નાસ્તો કરી લઈએ. ખાવાની તો ઈચ્છા પાણીપુરી, પાવભાજી, વડાપાઉં એવી બધી છે, પણ નહીં ખવાય એટલે ચા, ખીચું અથવા ઢોકળા, બહુ મસાલો ઓછો હોય એવું કંઈક ખાઈએ. અને અન્વેષા બેને ભૂંગળા બટેકાનું કીધું છે. ચલો નાસ્તો કરીએ. તો મારી ચા તો આવી ગઈ છે, પહેલાં હું ચા પી લઈશ. ભાઈ ઢોકળા, ખીચું, ચા ને ભૂંગળા બટેકા. અને જાનુબેને લીધી ફરીથી ગુલ્ફી. બેઠવાની વ્યવસ્થા અહીંયા નીચે છે ભાઈ.